પીનટ પેડા બનાવવા માટે આપણે સૌપ્રથમ 1 કપ મગફળીના બી જોશે અને 3/4 કપ આપણને ખાંડ જોશે અને અડધો કપ પાણી જોશે. અને આ કેવી રીતે બને છે એ જોઈ લઈએ આગળ. આ પીનટ પેડા આપણે ફરાળમાં પણ બનાવીને ખાઈ શકીએ. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ રેસીપી. હવે આ 1 કપ મગફળીના બીને આપણે સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લેવાના રહેશે. રોસ્ટ કરી અને ઠંડા થાય પછી ફોતરા કાઢી અને મિક્સરમાં પલ્સ મોડ ઉપર આપણે એનો પાવડર કરી લેવાનો. પોણો કપ ખાંડ જોશે, તમે 1 કપ પણ ખાંડ લઈ શકો. અને એ જ કપના માપથી અડધો કપ પાણી લેવાનું અને એની ચાસણી ચીકણી થાય એવી તૈયાર કરી લેવાની. ચાસણીમાં અડધી ચમચી એલચી પાવડર નાખી દેવાનો. હવે આપણે આ ચાસણીમાં ધીમે ધીમે આ મગફળીના બીનો પાવડર જે પલ્સ મોડ ઉપર આપણે તૈયાર કરેલો છે એ ઉમેરી અને સરસ મિક્સ કરી લેવાનું. અને પછી સહેજ પેન મિશ્રણ છોડે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ, સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહેવાનું પેન મિશ્રણ છોડે ત્યાં સુધી. પેન મિશ્રણ છોડે એટલે છેલ્લે 1 ચમચી આપણે ઘી ઉમેરીશું અને મિક્સ કરીશું જેથી સરસ આપણે પેંડા વારી શકાય. અને આને સહેજ મિશ્રણને ઠરવા દેસી પછી આપણે એના પેંડા વાળશી. તો તૈયાર છે આપણું મિશ્રણ પેંડા વાળવા માટે. ઠંડા થાય એટલે પેંડા વાળી લેવાના. ઉપરથી આવી રીતે આ મિશ્રણનો ગોળો લઈ અને આવી રીતે પ્રેસ કરી અને કોઈ પણ પ્લાસ્ટિકનું જે ઢાંકણ હોય, ઠંડુ મિશ્રણ હોય, એના ઉપર આવી રીતના પ્રેસ કરવાનું એટલે આપણો પેંડો તૈયાર થઈ જશે. અને એને ઉપર પિસ્તાથી ગાર્નિશ કરવું હોય તો કરી શકાય. આ રીતે બધા પેડા તૈયાર કરી લેવાના. હવે આપણા બધા પેડા રેડી થઈ ગયા છે. એને સર્વિંગ પ્લેટમાં લઈને આ રીતે ઉપર પિસ્તાની કતરણથી ગાર્નિશ કર્યું છે. તો તમે પણ આ ઘરે બનાવજો પેડા. તો તૈયાર છે આપણા પીનટ પેડા.